મહાદેવ મહાદેવ મિત્રો, ખાલી આ નામ પડે ને ત્યાં જ આપણા બધાય દુઃખ જતા રહેતા હોય છે. અને આપણા ભોળા અને દેવોના દેવ મહાદેવની કથાનું જો આપણે ભાઈ આયોજન કર્યું હોય તો એનાથી વિશેષ તો કાંઈ ન કહેવાય. તો બી મસ્ત મજાની કથાનું આયોજન કરેલું છે અને કથાનું જે આયોજન કરે છે આખી સમિતિ આપણી સાથે જોડાયેલી છે. તો સૌપ્રથમ તો તમારું નામ કહેજો અને આપણે કથાનું આયોજન કઈ રીતનું છે, કેટલા દિવસનું છે અને કઈ જગ્યાએ છે એ સંપૂર્ણ માહિતી આપો. મારું નામ છે નિલેશ આહિર. ન્યૂ શ્રદ્ધા પાર્ક વાવડી રોડ ઉપર આપણે બાપા સીતારામ પેલેસની બાજુમાં રાખેલ છે. 9 તારીખથી સ્ટાર્ટ થશે અને 18 તારીખના રોજ સમાપ્તિ પૂર્ણ થશે. રત્નો કલ્પિત મહાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ સ્નાનમ ચ દિવ્યાંબરમ. આવા શ્રી ભોળાનાથની અસીમ કૃપાથી એવા શ્રી સિદ્ધેશ્વર મહાદેવને 2 વર્ષ પૂર્ણ થતાં અહીંયાના રહીશો અમારે અમિતગીરી મેન યજમાનના યજમાન પદે આજે જે મહાશિવ મહાપુરાણનું આયોજન કરેલ છે, જેના વક્તા 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી રત્નેશ્વરી દેવી ગુરુશ્રી મા ભાવેશ્વરી દેવી એવા રત્નેશ્વરી દેવી હજી હમણાં જ કુંભના મેળામાં એવું સરસ મજાનું બિરુદ કે જે મળવું અઘરું હોય એવું શ્રી શ્રી 1008 મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરી અને મોરબી પધાર્યા. મહામંડલેશ્વર બન્યા પછી કદાચ મોરબીના આંગણે પ્રથમ કથા હશે અને એ લાવો આજે શ્રદ્ધા પાર્ક સોસાયટી લેતી હોય તો બહુ સરસ આયોજન છે. અને મોરબીની જનતાને એવું આમંત્રણ પાઠવે છે શ્રદ્ધા સોસાયટી પાર્કના રહીશો કે કોઈએ પણ શિવ મહાપુરાણ સાંભળવા પધારવું હોય તો રાત્રે 9 વાગ્યાનો સમય છે. આરામથી સૌ કોઈ આવી શકે છે. હર હર મહાદેવ.